વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના એડમિશનનો પ્રશ્ન વકર્યો હતો। એબીવીપી દ્વારા એમએચઆરએમ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓની બેઠકો વધારવાની માંગ કરી યુનિવર્સિટીના ઇન્ચાર્જ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર ધનેશ પટેલની ચેમ્બરમાં ઘૂસી આવ્યા હતા। એબીવીપીએ બીસી સમક્ષ ચેમ્બરમાં બેસીને રામધૂન બોલાવી એડમિશન કમિટીના ચેમ્બરોને બોલાવીને પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી। જ્યાં સુધી એડમિશનના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બેસે વિરોધ યથાવત રહેશે તેવું કહેતા જે પ્રશ્ન હતો એ તમામ ફેકલ્ટીના વીસીને તાત્કાલિક બધાને બોલાવ્યા હતા અને જલ્દીમાં જલ્દી આમને સામને બેસાડી નિરાકરણ લાવ્યા હતા। એમએચઆર અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓની સીટોમાં વધારો કરવા માટે ભૂતકાળની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી હતી 12/6/2025ના રોજ, પરંતુ ક્યાંક ને ક્યાંક સીટોમાં વધારો થયો નથી। એ અંતર્ગત આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વાઇસ ચાન્સેલર સરની ઓફિસની અંદર ન્યાય માટે આવ્યા છે। એમએચઆર અને એમએસડબલ્યુની સીટોની અંદર જ્યાં સુધી વધારો થાય નહીં ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી રીતે આંદોલન કરતા રહેશે। એન્ટ્રન્સની અંદર 3000થી વધારે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, પરંતુ એની સામે માત્ર 40 સીટ એમએસ યુનિવર્સિટીએ મૂકી છે। અને એમએસ યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છે, જેની અંદર વિશ્વના વિદ્યાર્થીઓ એક સ્વપ્ન હોય છે કે એમએસ યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરીએ, ત્યારે માત્ર 40 સીટ મૂકવું એ કેટલું યોગ્ય છે, આજે પ્રશ્ન વાઇસ ચાન્સેલર સરને મેં પૂછવા આવ્યા।